29 માર્ચ 2025 થી શનિ આવશે મીન રાશિમાં। તો તમારી રાશિ પર 2025માં કેવો રહેશે હવે શનિ ગોચરનો પ્રભાવ? નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન રાશિ તથા કર્ક રાશિના જાતકોની। મિત્રો, ન્યાયાધીશ શનિ ગ્રહનો ગોચર લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં હોવાના કારણે સૌથી વધારે લાંબા સમય સુધી એક રાશિમાં શનિદેવ ગોચર કરે છે, જેનો પ્રભાવ બધા જ લોકો ઉપર પડે છે। શનિનું મીન રાશિમાં ગોચર કરવાથી મેષ રાશિને પહેલા ચરણની, મીન રાશિને બીજા ચરણની અને કુંભ રાશિને છેલ્લા ચરણની સાડાસાતી પ્રભાવિત કરવાની છે। જ્યાં સુધી શનિની નાની પનોતીની વાત છે, તો હવે સિંહ રાશિ અને ધનુ રાશિ પર એ શરૂ થઈ જશે। 22 ફેબ્રુઆરી 2025ના શનિ મહારાજ અસ્ત અવસ્થામાં આવશે અને જ્યારે 29 માર્ચ 2025ના દિવસે મીન રાશિમાં પ્રવેશ કરશે તો અસ્ત અવસ્થામાં જ હશે અને ત્યાં 31 માર્ચ 2025ના દિવસે ફરીથી ઉદય અવસ્થામાં આવશે। તો આવો જાણીએ તમારી રાશિ પર કેવો રહેશે શનિ ગોચરનો પ્રભાવ। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। શરૂઆત કરીશું આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિના જાતકોની। મિથુન રાશિ માટે શનિદેવ 8મા ભાવ અને 9મ ભાવના સ્વામી છે અને શનિનું ગોચર 2025ના સમયે આ તમારા 10મ ભાવમાં ગોચર કરશે। તમારી રાશિ સ્વામી બુધના શનિ મહારાજ મિત્ર છે, એટલે તમારા માટે આ ગોચર સારું રહેશે। કાર્યક્ષેત્રમાં તમને સારું પ્રદર્શન કરવાનો મોકો મળશે, તક મળશે। તમારી ઉપર કામનું દબાણ વધી શકે છે, એટલે તમારે મહેનત વધારે કરવી પડશે। તમારે વધારે મહેનત કરવી અને વધારે પ્રયાસ પછી જ તમને સફળતા મળશે। અહીં વિરાજમાન થયેલા શનિદેવની દ્રષ્ટિ દ્વાદશ ભાવ એટલે કે 12મા ભાવ, ચોથા ભાવ અને 7મા ભાવ ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરશે, જેનાથી ખર્ચમાં થોડી કમી આવશે, પરંતુ પારિવારિક જીવનમાં ઉતાર ચઢાવ બનેલા રહેશે। તમને જુલાઈથી નવેમ્બરની વચ્ચે પરિવારમાં વૃદ્ધ સભ્યો, ખાસ કરીને માતા પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું પડશે, કારણ કે આ દરમિયાન એ લોકો બીમાર પડી શકે છે। તમારે તમારા જીવનસાથી કરતાં પણ વધારે નિયમ પ્રમાણે ચાલવું તમારા આરોગ્ય માટે સારું રહેશે। આ ગોચર તમારી ઈચ્છાઓ પૂરી કરશે અને નસીબની કૃપાથી તમારા બધા જ કામ પૂરા થશે, જેનાથી તમારા જીવનમાં સફળતા આવશે। આ ગોચર તમારી કારકિર્દીમાં સફળતા લઈ અને આવવાનું છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોને। શનિનું ગોચર કર્ક રાશિના લોકો માટે શનિ મહારાજ તમારા 7મા અને 8મા ભાવના સ્વામી છે અને આ ગોચરમાં આ તમારા 9મ ભાવમાં 9મા ભાવમાં પ્રવેશ કરશે, જેનાથી કર્ક રાશિના લોકો માટે ચાલી રહેલી નાની પનોતી પૂરી થઈ જશે અને તમારા કામમાં આવી રહેલી રૂકાવટ પણ ધીરે ધીરે દૂર થવા લાગશે। વેપારી જાતકોની વાત કરીએ તો વેપાર માટે કરવામાં આવેલી યાત્રાઓ તમારા માટે લાભકારી રહેશે। જીવનસાથી સાથે તમારા સંબંધ સામાન્ય થવા લાગશે। તમે એકબીજા સાથે લાંબી યાત્રાઓ કરશો। હરવા ફરવાથી અને એકબીજા સાથે વધારે સમય પસાર કરવાથી તમારો સંબંધ પરિપક્વ અને પહેલા કરતાં વધારે મીઠો થઈ જશે। અંદરની ગલતફહેમી દૂર થશે અને લાંબા સમયથી પૈસા અટકેલા હતા એ પણ પાછા આવવા લાગશે। જુલાઈથી નવેમ્બરની વચ્ચે તમારે સાવધાન રહેવું જોઈએ। આરોગ્ય સમસ્યા તમને પરેશાન કરી શકે છે, એના પછીનો સમય અનુકૂળ રહેશે। અહીંયા વિરાજમાન શનિદેવ એકાદશ ભાવ, બીજો ભાવ અને છઠ્ઠા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે। અચાનક પૈસાનો લાભ થઈ શકે છે, આવકમાં વધારો થશે, ઈચ્છાઓ પૂરી થશે અને જીવનમાં અચાનક પૈસાનો લાભ વધતો જણાશે। કર્ક રાશિના જાતકો શેર માર્કેટમાં કરવામાં આવેલા રોકાણથી પણ તમને આ દરમિયાન પૈસાનો લાભ થઈ શકે છે, પરંતુ આવું તમારે નિષ્ણાતોની સલાહમાં જ કરવું જોઈએ। પિતાજીને આરોગ્ય સમસ્યા તમને પરેશાન કરી શકે છે, એટલે એના આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે। તો મિથુન તથા કર્ક રાશિના જાતકો 29 માર્ચથી શનિનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરશે 2025ના આગામી દિવસોમાં નિર્માણ। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટ કરી અને અમને અવશ્ય જણાવજો। આ વિડીયોને લાઈક અને શેર કરજો। હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।